હા બોલો. આનંદભાઈ બોલો છો? હા પરબથી. હા હા આનંદભાઈ, દીપક ચુડાસમા વાત કરું, સાવરકુંડલાથી. હા બોલો બોલો. સાહેબ, આ તમારે પરબમાં અત્યારે જે માહોલ હાલી રહ્યો છે, શેનો? અત્યારે જે આ બધું અંદરો અંદર જે લડાઈ ને ઝઘડા ને બધું ચાલી રહ્યું છે, હમ બરાબર? અમે તો ક્યારે ને જોઈએ અંદરો અંદર કેવી રીતે લડાઈ તમે કહેવા માંગો? આ અશોકભાઈ જાચિયા કોણ છે? છે. હા, તો એની હા હારે તમારે શું વાંધો છે? અમારે કોઈ જાતનો વાંધો નથી. તો પછી એની દુકાનનું કઈ મેટર છે ને? દુકાનનું કઈ મેટર છે ને એમાં? દુકાનની અમારા ખ્યાલ મુજબ માંથી એક જાતની મેટર નથી, પણ ઈ લોકોને જો મેટર લાગતી હોય તો હશે. પણ એવું નહીં, એ તો જે જગ્યા છે એની સામેની સાઈડ છે ને એની દુકાન. હા તો એમાં કઈ આ પરબની માલિકી છે એમાં? હા હા પરબની માલિકી છે એમાં, હા. બરાબર? અને તમે એટલે ધંધો નથી કરવા દેતા એમ ને? એટલે કોણ એને ના પડે? એવું તમને કીધું કોને પેલા? હા, એ તો બધી વાત મેં તમને ક્યારે ફોન કર્યો હોય છે? મેં બધા છેડા એમ લીધા હોય નહીં. ત્યારે જ ફોન કર્યો હોય ભલે છે ને. તમે લીધા હશો, એ શેડા લીધા છે એનો તમારો કોઈ હું વિરોધ નથી કરતો ભાઈ. હા તમે એકવાર અહીંયા આવો જોવો હા અને પછી રૂબરૂ બેસીએ, હા બરોબર છે? હા હા, તમે જોઈ લ્યો. બરાબર. પછી વાવડીના ઈ સમાજના છોકરાઓને બરકો, આગેવાનોને બરકો, એના થ્રુ પૂછી લ્યો. હા હા. એને કોઈ દી કોઈ ના પાડી એવું કઈ કર્યું હોય? પણ આ તો એક સેકન્ડ વાત છે, હે? અને આ તો એક પછીની વાત છે આ ભાઈની. હા એ તો હા આપણે જોયું, હવે એને ફોન આવ્યો તો વાત કરી મેં. હમ. પણ આ પરબધામમાં અત્યારે એટલે અત્યાચારો થાય છે, પૈસા શેના લેવામાં પણ તમે કયો છો શેના પૈસા લે? આવે છે, પાર્કિંગના પૈસા લ્યો છો, જમવાના પૈસા લ્યો છો. તો આ જમવાના કોઈ પાસે પૈસા નથી લેતા ભાઈ. ઈ તમે જે વાતો કરો ને એ વાત હું ખોટી પોતે છે. આવ્યો તો, ભઈલા. ભલે તમે આવ્યા હશો, મારી પાસે પૈસા તમારો હું વિરોધ માંગવામાં નથી આવ્યા. કરતો. સાંભળો, હા વિરોધ તો તમે ક્યાંથી કરો ભાઈ? વિરોધ તો કરી નો શકો ને. અમારી પાસે પ્રૂફ છે, વિડિયા છે, બરાબર? હા હા બસ ભાઈથી 3,000 રૂપિયાની એને માંગણી કરી. તમારા કાર્યકર્તા ત્યાં હતા, કોણ હતું? તમારા કોઈ માણસ ત્યાં મૂકેલા હતા, જો એમાં વિડીયોમાં છે, જોઈ લ્યો તમે, હા હા બરાબર? અને હમ. એને એવું કીધું કે તમે 3,000 રૂપિયા નહીં દો, બરાબર, તો હમ. તમારી બસની હવા કાઢી નાખશું, ડ્રાઈવરને અમે છે ને માર મારીશું, આવી બધી ધમકી દીધી હાજરમાં, હમ. બરાબર? એટલે એવું આ જો બધું તમને આ મગજમાં લાગતું હશે, તમે આવો જોવો, અહીં કોઈ પાસે લે છે કે નથી લેતા. પણ એમ નથી, તમે ઈ વિડીયો હા મેં ચડાવ્યો છે યુટ્યુબ ચેનલ ઉપર, પછી એમાંથી જેની પાસેથી પૈસા લીધા ને એની કમેન્ટો તમે જોવો ખાલી. હમ. ઈ તમને પ્રૂફ મળી જાય. મારે પ્રૂફ તમને દેવાની જરૂર નથી. ઈ વિડીયો ખાલી ઓપરેટ કરો તમે. હું તમને કાંઈ મોકલું છું, હમણાં તમને લિંક મોકલું. અને વાંધો એમાંથી નહીં. તમારી પરબમાંથી કેટલા જણા પાસેથી પૈસા લીધા છે, કેટલાને માર માર્યા છે, અને કેટલા ઉપર હજી અત્યાચાર થયા છે, એ બધું બહાર લાવીશું આનંદભાઈ. હે? બધું બહાર આવશે. એની કાંઈ વાંધો નહીં. એમાં બહાર આવે તો જો એવું કઈ છે નહીં, કાંઈ અત્યાચાર કર્યા હોય તો આવવું જોઈએ. હું તો તમને કહું ને, આવવું જોઈએ. તો કર્યા હોય તો પછી આવવું જોઈએ. એમને કાલ તમારે અશોકભાઈને મારવાની શું જરૂર હતી? કોણ કે છે માર્યા એવું? એટલે તો અમથાઈ દાખલ થઈ ગયા જુનાગઢ દાખલ થયા હોય હોસ્પિટલમાં, તો પોલીસ સિવિલમાં. તપાસ છે, પોલીસ તપાસ કરશે ભાઈ. પોલીસ હા. સ્ટેશને સીધો ફોન કરો તમે. અરે પણ તમે તમારે તમે મને ફોન તમને કરવાનો જો રાઈટ જ નથી રહેતો. તમારે કેમ નથી રાઈટ? કેમ ભાઈ? કેમ નો ફોન કરાય તમને? ના ભાઈ, મારે ને તમારે કઈ છે નહીં. તમે પણ પોલીસ શું? સ્ટેશન સીધો, તમે પોલીસ અરે સ્ટેશન સીધો પણ ફોન કરો કેમ કે ભાઈ નો? આ ગુનેગાર છે અને તમે એને ગુનેગાર પકડો. હું નો કહીએ, હું હશું, ગુનેગાર હું તો ગુનેગાર ડાયરેક્ટ છું કોઈ તો થઈ પોલીસ નથી જતો. તપાસ સાંભળો કરશે. આ પોલીસ સાંભળો નો વિષય છે. એટલે આ તમે પૈસા બધા લ્યો છો, જગ્યામાં પૈસા ઉઘરાવો છો, રૂમના ભાડા ઉઘરાવો છો, એ બધો પોલીસનો વિષય છે. ઈ પોલીસ નો નથી, તો જગ્યાનો વિષય છે. અને આ જગ્યાની અંદર કોઈ પરબધામ ની અંદર એવી કોઈ પ્રવૃત્તિ નથી થતી કે પૈસા ઉઘરાવે. અરે ભઈલા, ઘણું બધું બહાર છે, મારી પાસે પ્રૂફ છે, બધું હા તો લાવીશું કઈ વાંધો આનંદભાઈ, નહીં, લાવજો લાવજો, એમાં બરાબર? કઈ પણ વાંધો નહીં. આ તમે જે છે અત્યારે હા અલખનો તમે જે ઓટલો હશો. કહેવાય છે, હા ત્યાંથી બટકું કોકને દેવાનું હોય છે, હા એના દઈએ, તમે અહીંયા પૈસા આપે માંગો જ છે છો. ભાઈ, આપે જ છે, બધાને આપે જ શું છે. આપે છે? પણ પૈસા લઈને આપે છે ને. પૈસા કોઈ પાસે નથી લેતા. તો તમે જેવી વાતો કરો છો પણ એવું કઈ વાતું પરબ નથી ની કરતો, અંદર કઈ બનાવ નથી વાતું નથી બનતો. કરતો. હું ખુદ આવ્યો તો ને આ તમારા માણસોએ પૈસા 3,000 રૂપિયા માંગ્યા બસ વાળા પાસેથી. અને પછી તો આઈના જે મેન વહીવટદારો કોઈ હોય ને, કોઈ યાત્રાળુઓ માગી લીધા હોય અને એવો બનાવ બન્યો. પણ એકે નથી માંગ્યા. ઈ વિડીયોમાં તમે કમેન્ટ જોવો, જેની પાસે 2,000, 2,500, 3,000, 1,500 રૂપિયા રૂમના ભાડા લેખે, ખાવાના પૈસા મળી, એને આખી તમે જોવો, 2,000 કમેન્ટમાં માણસોએ કીધેલું છે કે અમારી પાસે પૈસા માંગે છે, પાર્કિંગના નામે માંગે છે, રૂમના ભાડા માંગે છે, ખાવાના પૈસા માંગે છે. તો અહીંયા હું હોસ્ટેલ છે, હે? પરબ છે, એ હોસ્ટેલ બનાવી છે તમે?
પરબ ઈ પરબ જ છે. તો પરબના પૈસા હેના માંગો છો તમે પૈસા? પણ પૈસા કોઈ રીતના અંદરની મારા ખ્યાલ મુજબમાં કોઈ માંગતા નથી. ઇન કેસ કોઈ જો પણ બહારના તો કોઈ આવી તમે માંગ્યા હોય. ઉભા રહો, તમે ત્યાં કરો છો હું તો આનંદભાઈ કોરાટ, તમે ત્યાં પરબમાં કરો છો હું? તમારા માણસો પૈસા માંગે છે અને તમે ક્યાં હોય છો ત્યારે? તો આ વિડીયો મારે 2 મહિનાથી હાલે છે, અત્યારે 2 મિલિયન વિડીયો પૂગવા આવ્યો છે. હાલો, હા હા સાંભળું, બોલો. આ વિડીયો 2 મિલિયને પૂગવા આવ્યો છે, તો તમે કેમ એમ ચર્ચા ન કરી? આની વિશે તમે કેમ પગલા ન લીધા? એમાં હું પગલા લેવાનો? આ તો સોશિયલ મીડિયા છે, વિડીયો એટલે બધા ઓહો, મૂકતા જ હોય. એટલે એમ નહીં, તમારા માણસો પૈસા માંગે છે અને તમે એમાં એમ હકીકતની ટિપ્પણી ન કરી શકો કે આ ખોટી વાત છે એને સાબિત ન કરી શકો. હે? તમે સાચી વાત છે કે ખોટી વાત છે એ સાબિત નહીં કરી શકો. ભાઈ તમે આવો ને રૂબરૂ મુલાકાત કરો. અરે આપણે રૂબરૂ ની બધે ક્યાં મળીને વાત છે, કરીએ ને. પણ તમારે તમારા એ તો અંદરના તમારાથી માણસોની જે તમારે થતું ખોજ હોય કરવાની જરૂર છે. અત્યારે તમારી પાસે ભાઈ આનંદભાઈ, તમારી પાસે શબ્દ નથી, કારણ કે તમારી આ બધાયમાં મિલીભગત છે તમારી. એટલે કેમ શબ્દ નથી? એટલે શું છે શબ્દ? તો જવાબ દો ને. તમારે આ 2000 શેનો માણસો, જવાબ જોઈએ? પણ સાંભળો, તમારે 2000 માણસોએ કમેન્ટ મારે કરી છે તમારી કે કોઈ જાતની વાત કરવાની જ નથી. ના, એટલે જ કહું છું શબ્દ નથી તમારી પાસે. તમારી પાસે અત્યારે શબ્દ નથી. સાંભળો, ખુલ્લા થઈને આવો તેથી હું પણ વાત ખુલ્લા કરીશ. થઈને બાકી કેમ? મારે તો કોલ ઉપર તમે કોઈ આ જાતની ચર્ચા 2000 તમારી હારે માણસોએ કોઈ કરવાની જ નથી. બરોબર છે? એમ કીધેલું છે કે અમારી પાસે